સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે જાહેર કરાયેલા પેકેજનો વિરોધ કરાતા રાજકોટના પાટીદારો દ્વારા લોલીપોપ વિતરણ કરાયા હતા. પાટીદાર અનામત આંદોલનને લઈ જે રીતે સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે એક પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આ પેકેજને હાર્દિક દ્વારા લોલીપોપ ગણાવાયું છે અને પેકેજને લઈ ઠેર ઠેર પાટીદારો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ ઇન્દિરા સર્કલ પર સ્વર્ણ સમાજના યુવાનો દ્વારા લોકોને લોલીપોપ ખવડાવી અને સીએમનો મુખોટો પહેરી અનોખો વિરોધ નોંધાવ્યો છે અને પેકેજનો વિરોધ કર્યો હતો. તો આગામી સાથે જ આ દિવસોમાં એક સેલ્ફી વિથ લોલીપોપ નામનું કોમ્પિટિશન પણ શરૂ કરવામાં આવશે, જેમાં ગુજરાતમાંથી સુવર્ણ સમાજના યુવાનો લોલીપોપ સાથે પોતાની સેલ્ફી પાડી સોશિયલ મીડિયા પર મૂકી વિરોધ વ્યક્ત કરશે. આપણે કાલે તમે જાણો જ છો, આનંદીબેનની ગુજરાત સરકારે પેકેજ બહાર પાડ્યું, લોલીપોપ સમાન પેકેજ બહાર પાડ્યું. એનો વિરોધ નોંધાવવા માટે અમે સુવર્ણ સમાજ ભેગા થઈ અને રસ્તા ઉપર બધાને લોલીપોપ આપીએ છીએ અને આ લોલીપોપ પેકેજનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ભરત ભરડવા, S9 ન્યૂઝ, રાજકોટ.